સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલમાં ફોર્મ ભર્યું હોય તો એ વિદ્યાર્થીઓ માટેનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટ તમે ઓપન કરશો. ઓફિશિયલ વેબસાઇટ ઓપન કર્યા પછી નીચે આવશો. અહીંયા તમને નોટિફિકેશન લિસ્ટ જોવા મળશે. નીચે તમને રીડ મોર જોવા મળશે. એના પર તમારે ક્લિક સાથે કરી દેવાનું રહેશે. અહીંયા તમે આવશો તો તમને બે પીડીએફ જોવા મળશે. એક પીડીએફ જોવા મળશે ફ્રેશ વિદ્યાર્થીઓ માટેની અને બીજી પીડીએફ તમને જોવા મળશે રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટેની. અને અત્યારે જે પણ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે એ ફક્ત ગ્રુપ 3ના વિદ્યાર્થીઓ માટેનું જ ડિક્લેર છે તે કરવામાં આવ્યું છે. ગ્રુપ 1 અને ગ્રુપ 2ના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ટૂંક સમયમાં જ ડિક્લેર છે તે કરવામાં આવશે. જ્યારે ડિક્લેર કરવામાં આવશે ત્યારે હું ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ આપી દઈશ. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો રેગ્યુલર અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં આવતી હોય છે, તો ત્યાં પણ ફોલો કરી લેજો. તો નીચે તમને જે પીડીએફ જોવા મળશે જેમાં મેડિકલ સિવાયના રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ગ્રુપ 3માં એડમિશન લેવાના હોય એની મેરિટ યાદી એ ડાઉનલોડ કરવી હોય તો અહીંયા ક્લિક કરશો. અને ફ્રેશ એપ્લિકેશન તમે કરી હોય ગ્રુપ 3 માટે મેડિકલ સિવાય તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમને ડાઉનલોડ ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. પીડીએફ ડાઉનલોડ કર્યા પછી અહીંયા પહેલાં જ તમને નોટિફિકેશન જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોય તો એ તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો તો ભલે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોય પરંતુ તમને એડમિશન છે તે મળશે નહીં. તો જે પણ વિદ્યાર્થીઓ ફ્રેશ અથવા રિન્યુઅલ એપ્લિકેશનમાં નામ હોય તો એ વિદ્યાર્થીઓને 8 જુલાઈથી લઈ અને 16 જુલાઈ સુધીમાં જે પણ હોસ્ટેલમાં તમે ફોર્મ ભર્યું હોય ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવાનું રહેશે. તો ફરીથી કહી દઉં છું કે 16 જુલાઈ પહેલાં તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જે પણ તમે હોસ્ટેલનું ફોર્મ ભર્યું ત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા એ તમામ અને બીજા અન્ય ડોક્યુમેન્ટ છે તે લઈને જવાનું રહેશે. કયા ડોક્યુમેન્ટ તમારે લઈને જવાનું રહેશે એના પર પણ હું આગળ તમને સમજાવીશ. આ ફક્ત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી જો તમારા કોઈ પણ ડોક્યુમેન્ટમાં કે ટકાવારીમાં ભૂલ નહીં હોય તો તમને હોસ્ટેલમાંથી કહેવામાં આવે ત્યારે તમે હોસ્ટેલમાં રહેવા માટે જઈ શકો છો. જે પણ વિદ્યાર્થીઓને ડિફરન્ટ કેટેગરીમાં એડમિશન મળ્યું હોય તો એક બાંહેધરી પત્રક છે તે રજૂ કરવાનું હોય છે. મેરિટ લિસ્ટમાં નામ ચેક કરવા માટે પહેલાં અહીંયા આવશો તો હોસ્ટેલનું નામ જોવા મળશે. આમાં પહેલાં તમને અમદાવાદ બોયઝ અને અમદાવાદ ગર્લ્સ જોવા મળશે. ત્યાર પછીની ગાંધીનગર, બરોડા વગેરે હોસ્ટેલો નીચે તમને જોવા મળશે. સ્ટુડન્ટ ટાઈપમાં જે ફ્રેશ હશે અને ન્યૂ જોવા મળશે. વિદ્યાર્થીનું નામ જોવા મળશે, કેટેગરી કઈ છે એ જોવા મળશે. ગ્રુપ 3 માટે જ ડિક્લેર કરવામાં આવ્યું છે એટલે ગ્રુપ 3 જોવા મળશે. પર્સન્ટેજ જોવા મળશે અને જો કોઈ પણ વિદ્યાર્થીને ડિફરન્ટ કેટેગરીમાં એડમિશન મળ્યું હોય તો અહીંયા યસ છે તે જોવા મળશે. તો જે પણ હોસ્ટેલમાં તમે ફોર્મ ભર્યું હોય એ હોસ્ટેલનું પીડીએફમાં નીચે આવી અને ત્યાર પછી પોતાનું નામ છે ચેક કરી શકો છો. આમાં તમામ વિદ્યાર્થીઓ માટેનું કેટેગરી મુજબ ટકાવારીનો કટ ઓફ છે તે અલગ અલગ હોય છે, તો એ મુજબ પણ તમારે જોવાનું રહેશે. તો આમાંથી તમારું નામ છે તમે ચેક કરી લેશો અને જો નામ ચેક કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો પીડીએફને તમે ડાઉનલોડ કરી અને ઉપર સર્ચના બટન પર ક્લિક કરી અને તમારો એપ્લિકેશન નંબર અથવા તમારું નામ નાખીને પણ તમે સર્ચ છે તે કરી શકો છો. હવે જે પણ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં નામ હોય એ તમામ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. હવે કયા ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના રહેશે એ પણ હું તમને સમજાવી દઉં. ત્યાર પછી તમે આવશો ફરીથી નોટિફિકેશન માટેના પેજમાં અને નીચે આવશો તો જે પણ વિદ્યાર્થીઓ ડિફરન્ટ કેટેગરીમાં યસ હોય એ વિદ્યાર્થીઓને બાંહેધરી પત્રક રજૂ કરવાનું હોય છે. તો એ બાંહેધરી પત્રક છે એના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમને બાંહેધરી પત્રક જોવા મળશે. જે પણ વિદ્યાર્થીઓને ડિફરન્ટ કેટેગરીમાં યસ હોય એને વિદ્યાર્થીનું નામ, ત્યાર પછી એની કેટેગરી, કઈ હોસ્ટેલમાં તમે એડમિશન લીધું છે, તમે કઈ તમારી કેટેગરી છે અને કયા ગ્રુપમાં તમને એડમિશન મળ્યું છે એ માહિતી તમે ફિલઅપ કરશો અને ત્યાર પછી નીચે તારીખ, વિદ્યાર્થીની સહી, માતા પિતાની સહી વગેરે માહિતી તમે ફિલઅપ કરી અને આ ફોર્મ છે એ તમારે ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી તમે નીચે આવશો તો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન જોવા મળશે. તો આ જે પીડીએફ જોવા મળશે એ તમે ઓપન કરી લેશો. હવે અહીંયા તમારે કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે એ તમને જોવા મળશે. તો જે પણ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટના નામ હોય એ તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરી હશે એની નકલ લઈને જવાનું રહેશે. ઓબીસી કેટેગરીમાં આવતા હોય એને જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લઈને જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઈબીસી કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓને પણ જાતિનું પ્રમાણપત્ર છે તે લઈને જવાનું રહેશે. જે પણ બોયઝ કેન્ડિડેટ હશે અને એ વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોય તો એને પોતાનો આવકનો પ્રમાણપત્રનો દાખલો લઈને જવાનું રહેશે. જે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય તેમની ફી ભર્યાની પોસ્ટ અથવા તો કોલેજમાં એડમિશન મળ્યું એ અંગેનો આધાર પુરાવો લઈને જવાનું રહેશે. ધોરણ 12 ઉપર, સ્નાતક ઉપર કે ડિપ્લોમા પર જે કોર્સ ઉપર તમે એડમિશન લીધું હોય તો એ માર્કશીટ તમારે રજૂ કરવાનું રહેશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ લઈને જવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો એનું સર્ટિફિકેટ આપવાનું રહેશે. જેના માતા પિતા બંને મૃત્યુ પામ્યા હોય તો એનું અનાથ સર્ટિફિકેટ અથવા તો માતા પિતા બંનેનું પ્રમાણપત્ર લઈને જવાનું રહેશે. જેના પિતા છે એ મૃત્યુ પામ્યા હોય, વિધવાના સંતાન હોય સર્ટિફિકેટ એને લઈને જવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થીને ગંભીર બીમાર હોય તો એનું તબીબી એટલે કે મેડિકલ સર્ટિફિકેટ લઈને જવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થીઓ ઈબીસી કેટેગરીમાં આવતો હોય તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ લઈને જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ગુજરાતના રહેવાસી છે એના આધાર પુરાવા જેમાં તમારો આધાર કાર્ડ છે અથવા ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ તમે રજૂ કરી શકો છો. વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોશે. ત્યાર પછી જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે એના 2 ફોટા જોશે. નિયત નમૂનામાં બાંહેધરી પત્રક. આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ લઈ અને વિદ્યાર્થીને ત્યાં હોસ્ટેલમાં જવાનું રહેશે. હોસ્ટેલમાં જવા માટેની તારીખ મેં તમને અગાઉ જ કહેલી છે. તો અત્યારે ફક્ત ગ્રુપ 3નું જ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે. ગ્રુપ 1 અને ગ્રુપ 2નું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજુ ડિક્લેર નથી કરવામાં આવ્યું. જે પણ વિદ્યાર્થીઓનું નામ આવ્યું એ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ છેલ્લી તારીખ પહેલાં કરાવી લે.
જે પણ વિદ્યાર્થીઓ ગ્રુપ 1 અને 2માં ફોર્મ ભર્યું છે એનું ટૂંક સમયમાં જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. ઘણા બધી વિદ્યાર્થીઓએ ગ્રુપ 3માં ફોર્મ ભર્યું હોય અને એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ ડિક્લેર ના થયું હોય તો રાઉન્ડ 2 આવશે, એમાં એનું નામ આવી જશે. આગળ જે પણ રાઉન્ડની અપડેટ આવશે એની સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ, તો ત્યાં તમે ફોલો કરી લેજો. આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં.